શક્તિનાથમાં વીજ પોલ નમી પડ્યા બાદ તેને ઓસીથો કરતા એ સ્થળે મોટો ભૂવો પડ્યો. પાલિકાએ ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વીજ થાંભલો જોખમી રીતે નમી પડ્યા બાદ આ જ સ્થળ ઉપર મસમોટો ભૂવો પડતા ભરૂચ નગરપાલિકા પ્રત્યે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાને થતાં ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પૂરવાની કામગીરી હાથ ધરી હતી. ભરૂચમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદની તોફાની બેટિંગ સામે શક્તિનાથ સર્કલ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટર પાસે એક વીજ થાંભલો જોખમી રીતે નમી પડ્યો હતો, જેની જાણ સરદાર શોપિંગ સેન્ટરના સ્થાનિક લોકોએ વીજ કંપનીને કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ નમી પડેલા થાંભલાને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ. હું નારાયણભાઈ વસાવા સરદાર શોપિંગમાંથી બોલું છું. અમારા સરદાર શોપિંગમાં સર્કલ પર ફાઉન્ટન અને એમપી ફાઉન્ટન અને આરો પ્લાન્ટની દુકાન પાસે 1 જીબીનો થાંભલો ગઈકાલે નમી પડેલો. આજે 25 તારીખે એ ખાડાની નીચે અમને લોકોએ ધ્યાન દોર્યું કે અહીં નીચે કંઈ ખાડા જેવું છે. એ જોતાં લાગ્યું કે નીચે મોટો 25 થી 30 ફૂટનો કૂવા જેવું છે. તો અમે તાત્કાલિક ચીફ ઓફિસર શ્રીને જાણ કરી. તો ચીફ ઓફિસર સાહેબે એવું કીધું અમને કે ભાઈ અમે મિટિંગમાં છે, અત્યારે કોઈ માણસને મોકલે છે. પણ 1 કલાક થયા છે પણ નગરપાલિકા તરફથી કોઈ માણસ મોકલવામાં આવ્યા નહીં. ત્યાર પછી અમને જાણ મળી કે ભાઈ ફાયરમાં તમે જાણ કરો અને જીબીમાં જાણ કરો. તો અમે જીબીને જાણ કરી. જીબી આવીને એમનું જોઈ ગયા અને કીધું કે નગરપાલિકાવાળા આવીને પુરાણ કરશે અને અમે થાંભલો હટાવી દઈશું. ફાયર બ્રિગેડવાળા આવી ગયા, એ લોકો એમને કોર્ડન કરી લીધી છે. હવે આ મોટો ભૂવો છે, એની જવાબદારી કોની છે એ અમને શોપિંગ સેન્ટરવાળાને ખબર નહીં. જો આ ભૂવાની જેની બી જવાબદારી હોય વહેલી તકે કામ કરીને એને પુરાણ કરવામાં આવે એ અમારી માંગ છે.